આમ તો વાટ જોઈ જોઈને જિંદગી નીકળી ગઈ છે, તાર આજ બદલે કાલ બદલે, પણ બદલતા નથી. આના જગ્યાએ 15-20 વર્ષ પહેલાં આવીને આવી એક ઘટના બની છે, જે 20 વર્ષની દીકરી સ્વર્ગવાસી થઈ ગઈ તાર તૂટવાના કારણેથી. અને આજે 10 દી મેં વહી હોય એમાં આ ખેડૂએ નીણ કોરી બચાવી હતી, છતાંય પણ આ તાર તૂટવાના કારણે બધી નીણ બળી ગઈ છે. પણ છતાં કંઈ તો કહીએ કે ને સાંભળે કોણ? બધા લોકો અફસોસ કરીએ. બાકી જો મિત્રો, આ છે ને PGVCL ની ઘોર બેદરકારી છે, બરાબર છે. આ નીણનો ચારો 5 ટ્રેક્ટર મારે એકદમ જીવને જીવ સાચવીને રાખીને બેઠા હતા, બરાબર છે. PGVCL ની ઘોર બેદરકારીથી એક તાર પડતા સાંજે 9:30 વાગે બધો ચારો સળગી ગયો છે. લાઇટ પણ બહુ મોડી બંધ થઈ છે, એટલે કોઈ આમાં બચાવ કંઈ કાર્ય થયું નથી. અને ભૂતકાળમાં પણ આ જગ્યાએ એક બનાવ બહુ જાનહાનિનો બની ગયો હતો. એક જ લોકેશન ઉપર એ જ થાંભલો હજી વર્ષોથી એક જ જગ્યાએ છે. નથી તો ઝૂલો બાંધવામાં આવ્યો, બરાબર છે, નથી તો બીજું કઈ વસ્તુ આમાં કરવામાં આવી છે. મોટા સરપંચ પ્રતિનિધિ ભીમસિંહ ચાવડા, અમારી વારંવારની PGVCL ને રજૂઆતો છે કે ભાઈ અમારા જૂના જર્જરિત તાર થઈ ગયા છે, દરિયાકાંઠાનું ગામ હોય, દર 20-25 વર્ષે તાર બદલાવાની જરૂર પડે એમ છે. દર વર્ષે અમારી આ રામાયણ હોય છે કે ભાઈ ગમે ત્યાં દિવસના 1 થી 2 વખત સિઝનની અંદર તાર તૂટે છે. દર વખતે કઈ છે, છતાં કંઈ થતું નથી. આજે ગામની વચમાંથી જે આ 11 તાર નીકળે છે એ 20-25 વર્ષ જૂના તાર છે, ક્યાંય ઝૂલા એવા બાંધલ નથી, કઈ જગ્યાએ કાંઈ છે નહીં. આ તો કાલે હતો નહીં, 20 વર્ષ પહેલાં જ્યાં નાની અહીંયા થઈ હતી, અને એની જગ્યાએ અત્યારે ખાલી માલનો જે કાંઈ થોડો ઘણો જે ચરો બચાવ્યો તો કુદરત પાસેથી, કુદરતની જગ્યાએ આ વખતે PGVCL જટી લીધો છે. કુદરતનું તો માર અમે ખમતા હતા જ, એની જગ્યાએ હવે PGVCLમાંથી પણ આમાં અમારે બચાવીને કેટલું બચાવી શકે ખેડૂત.